રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર નિમેશભાઈએ તમને યુટ્યુબ પર એક કમેન્ટમાં પૂછ્યું છે કે તમારો જે સાળો છે મહેશ કાલાગટ્ટા, હા, એની શું પરિસ્થિતિ છે આ ગરમીમાં? કશું નહીં લાવે. એને તો તમે તડકામાં મૂકો કે છાંયડામાં મૂકો, એક જેવો જ દેખાય છે. બ્લેક ફોરેસ્ટ. બસ હવે સાચું કહું છું લી, હું તને પહેલી વાર જયારે જોવા આવ્યો ને ત્યારે મેં મહેશને આમ ફરતા જોઈ લો તો મને થયું કે આણે કંઈક આખા શરીરે બામ ચોપડ્યો હશે. તો પછી ખબર પડી કે આ તો સળગેલું ટાયર જેવો માણસ છે. હી ઇઝ ઓરિજિનલ. તમે જોજો, મારા મામા છે ને ફોરેન નું ક્રીમ લઈને આયા છે. એ મહેશ લગાડશે ને રેગ્યુલર તો એકદમ આમ ગોરો ગોરો થઈ જશે. એવું ક્રીમ ચોપડવાથી ના થવાયેલી ગોરા આવે, બાકી આફ્રિકામાં આમ ના લે લોકો બધા. અને માની લે ચાલ કે મહેશ ગોરો થઈ ગયો તો એના ચહેરાનો આકાર થોડો બદલાવાનો છે. શેપલેસ માણસ છે, ના ના હવે કોઈ આકાર જ નથી એના ચહેરા. આવો ચહેરો હોય અને ગોરો ગોરો થાય ને ડેનમાર્ક ના ડુક્કર જેવો લાગે. હટ. Only on Radio